હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે બેઝિક ઇંગ્લિશથી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જે ધોરણ 4 થી 8 બધા બાળકોને કામ આવશે. તો આપણે શરૂઆત કરીએ. આપણો પહેલો ટોપિક છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સમાં 3 આર્ટિકલનો સમાવેશ થાય છે, એ, એન અને ધ. તો આર્ટિકલનો ખ્યાલ મેળવતા પહેલાં આપણે સ્વર અને વ્યંજન એટલે કે વોવેલ્સ અને કોન્સોનન્ટ્સનો ખ્યાલ આપણા મગજમાં હોવો જોઈએ. તો આજે આપણે સ્વર અને વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ અને વોવેલ્સમાં કયા કયા આલ્ફાબેટનો સમાવેશ થાય છે તે આપણે શીખવાનું છે. વોવેલ્સ એટલે કે સ્વર, એમાં આવશે 5 આલ્ફાબેટ: એ, ઈ, આઈ, ઓ અને યુ. ફરીથી એકવાર ધ્યાન આપજો. સ્વર એટલે કે વોવેલ્સ, આપણે 2 શબ્દ યાદ રાખવાના છે કે સ્વરને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વોવેલ્સ. તો વોવેલ્સમાં કયા કયા શબ્દનો સમાવેશ થશે? એ, ઈ, આઈ, ઓ, યુ. સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ તો કે વ્યંજન. વ્યંજન એટલે કોન્સોનન્ટ્સ. તો કોન્સોનન્ટ્સમાં ખાસ ધ્યાન આપવાનું છે, કાંઈ નથી, સાવ સહેલો ટોપિક છે. જેવી રીતે સ્વરમાં આપણે 5 આલ્ફાબેટ એ, ઈ, આઈ, ઓ, યુનો સમાવેશ કર્યો છે, તો એ સિવાયના આલ્ફાબેટ જે બધા છે એ બધા આવશે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજનમાં. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ બી, સી, ડી, પછી ઈ નહીં આવે. જો ઈ અહીંયા સ્વરમાં આવી ગયો છે, બરાબર. તો એમ કરતાં કરતાં છે ઝેડ સુધીના જે આલ્ફાબેટ એટલે કે સ્વરમાં આવેલા ન હોય એવા બધા જ આલ્ફાબેટનો સમાવેશ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સમાં કરવામાં આવે છે. આ ટોપિક આપણે યાદ રાખવો પડશે. એ આગળ બધા સેન્ટેન્સમાં અને આપણે આર્ટિકલ શીખવાના છે એ, એન, ધ, એ બધામાં કામ આવવાનો છે. તો હવે આપણે આર્ટિકલની ડીપમાં શરૂઆત કરીએ. તો જોઈએ, આપણો પ્રથમ આર્ટિકલ છે આર્ટિકલ એ. તો આર્ટિકલ એનો સમાવેશ ક્યારે થાય છે અને ક્યારે આપણે આર્ટિકલ એનો સ્પેલિંગ લખતી વખતે ઉપયોગ કરવો તે આપણે જોવાનું છે. જ્યારે ઉચ્ચારની શરૂઆત, ખાસ ધ્યાન આપજો, ઉચ્ચારની શરૂઆત એટલે કે સ્પેલિંગનો પહેલો અક્ષર એ વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે આપણે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. આપણને ખબર જ છે આગળ કે વ્યંજનમાં કયા કયા આલ્ફાબેટ આવે છે. એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બધા આલ્ફાબેટનો સમાવેશ આપણે વ્યંજનમાં કરીએ છીએ. તો અહીંયા મેં તમને એના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે જેથી આપણો ખ્યાલ છે એ વધારે સ્પષ્ટ થાય. ફોર એક્ઝામ્પલ બેટ, આપણે એનો પ્રથમ અક્ષર જ જોવાનો છે. પ્રથમ અક્ષર છે બી. તો એની શરૂઆત બી છે, આપણે આગળ ક્યાં લીધેલું હતું? વ્યંજનમાં. તો આપણો નિયમ જ એ છે કે ઉચ્ચારની શરૂઆત એટલે કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આર્ટિકલ કયો મૂકવાનો છે આપણે? એ. તો અહીંયા આપણો સ્પેલિંગ છે BAT, બેટ. એનો પ્રથમ અક્ષર બી છે, એ વ્યંજનથી શરૂ થાય છે, તો ત્યાં આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરશું. તો અહીંયા આવશે આર્ટિકલ એ, અ, બેટ. હવે એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. બોલ છે, તો એમાં પણ પ્રથમ અક્ષર બી છે કે જેની શરૂઆત વ્યંજનથી કરવામાં આવી છે, તો ત્યાં પણ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરશું. એ જ રીતે વધારે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે સમજણ પડશે. આનો પ્રથમ અક્ષર છે સી. કેટનો સ્પેલિંગ લખેલો છે, પ્રથમ અક્ષર જોવાનો છે સી, જેની શરૂઆત વ્યંજનથી થાય છે, તો એમાં પણ આર્ટિકલ એ આવશે. એ જ રીતે બીજા 3 એક્ઝામ્પલ આપેલા છે બોક્સ, કાર અને જીપ. એ બધાના પ્રથમ અક્ષર બી, સી અને જે. એ જોવાનું છે આપણે શેમાં સમાવેશ થાય છે? વ્યંજનમાં. તો એમાં ત્રણેયમાં પણ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરશું. અ બોક્સ, અ કાર, અ જીપ. સમજાઈ ગયું? અહીં આપણો આર્ટિકલ એ પૂરો થાય છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે જ્યારે ઉચ્ચારની શરૂઆત, ખાસ ધ્યાન આપવાનું છે આમાં, વ્યંજનથી થતી હોય ત્યારે આપણે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. સમજાઈ ગયું? અને તમે એક્ઝામ્પલ પણ એના જોઈ લીધા. હવે આપણે આર્ટિકલ એન તરફ આગળ વધવાનું છે. આર્ટિકલ એન, એનો ઉપયોગ ક્યારે થાય છે? આર્ટિકલ એ આવડે એટલે એના પછીનો ટોપિક આપણને આર્ટિકલ એન આવડે. બે સરખો જ છે, ખાલી અહીંયા વ્યંજનનો ઉપયોગ કરવાનો છે, અહીંયા આગળ પહેલો અક્ષર સ્વર આવવો જોઈએ. નિયમ એકવાર વાંચી લઈએ. જ્યારે ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. એના એક્ઝામ્પલ જોઈ લઈએ. એપલ, આઈસ, એલિફન્ટ, ઓરેન્જ અને અમ્બ્રેલા. ફરી એકવાર આપણે આર્ટિકલ એન ઉપર ધ્યાન આપીએ. જ્યારે ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આર્ટિકલ એ એન મૂકવાનો છે. આપણને આગળ સ્વરની ખબર જ છે, એ, ઈ, આઈ, ઓ, યુ સ્વરમાં આવે છે. તો હવે એના આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ.
એક્ઝામ્પલ છે APPLE એપલ, તો એનો આપણે પ્રથમ અક્ષર જોવાનો છે એ. જોઈ લ્યો આગળ એનો સ્વરમાં સમાવેશ થાય છે AEIOU, તો કે હા આપણે એક પહેલો જ અક્ષર જોવાનો છે. હા એ છે એ સ્વરમાં છે, તો આપણે ત્યાં આર્ટિકલ AN મૂકવાનો છે, તો અન એપલ. સમજાઈ ગયું? એ જ રીતે બાકી બધા એક્ઝામ્પલ જો. આઈસમાં પહેલો અક્ષર આઈ, એલિફન્ટ ELEPHANT એલિફન્ટમાં પહેલો અક્ષર ઈ, ઓરેન્જમાં પહેલો અક્ષર ઓ અને અમ્બ્રેલામાં પહેલો અક્ષર યુ. આ બધા સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ છે, તો ત્યાં આપણે આર્ટિકલ AN નો ઉપયોગ કરશું. અન આઈસ, અન એલિફન્ટ, અન ઓરેન્જ, અન અમ્બ્રેલા. તો અહીં આપણા આર્ટિકલ A અને N એ બંને પછી ત્રીજા આર્ટિકલની શરૂઆત કરીએ. આર્ટિકલ ત્રીજો છે ધ. એ આર્ટિકલ ખાસ ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓનો એકવાર ઉપયોગ કર્યા પછી આપણે ફરીવાર તેનો જ ઉપયોગ કરવાનો હોય વાક્યમાં, ત્યારે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. હજી એકવાર ખાસ ધ્યાન આપજો. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરીવાર વાક્યમાં તેનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે આર્ટિકલ ધ વપરાય છે. એના પણ મેં એક્ઝામ્પલ તમને આપેલા જ છે. પહેલું એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ ડોગ. ધીસવાળું વાક્ય છે એટલે કે આ કૂતરો છે. હવે બીજી વખત કૂતરાનો વાક્યમાં ડોગનો ઉપયોગ થયો છે, તો ત્યાં આપણે મૂકશું ધ. ધ ડોગ ઇઝ બ્લેક. આ કૂતરો છે પણ કૂતરો કેવો છે? બ્લેક છે, એટલે એના આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ થશે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ધીસ ઇઝ અ બોય. અહીંયા બોયની વાત કરી છે પણ બીજા વાક્યમાં ફરીથી બોય શબ્દનો ઉપયોગ થયો છે, તો ત્યાં પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ. તો આખું વાક્ય બનશે ધીસ ઇઝ અ બોય, ધ બોય ઇઝ એક્ટિવ. તો અહીંયા આપણા આર્ટિકલ A, N અને ધ ત્રણેયનો ખ્યાલ મેળવ્યો, જે આપણને આગળ બહુવચન શબ્દના કરશું ત્યારે ઉપયોગી બનશે. આપણે આર્ટિકલ A, N અને ધનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો હવે આપણે એના પછીના સ્ટેપ ઉપર આગળ વધવાનું છે. તો હવે આપણો બીજો પોઈન્ટ છે પ્લુરલ, એટલે કે બહુવચન. કોઈ પણ સ્પેલિંગ છે એનું બહુવચન કઈ રીતે કરવાનું છે, હવે પછી આપણે એ જોવાનું છે. તો એના માટે તમને અહીંયા કેટલાક મેં નિયમો આપેલા છે. એ નિયમો સ્ટેપ વાઇઝ તમે યાદ રાખશો તો તમને આરામથી સ્પેલિંગનું બહુવચન કરતાં આવડશે. તો એના માટે આપણે પહેલા નિયમ ઉપર ધ્યાન આપીએ કે કેટલાક શબ્દોનું બહુવચન પ્રત્યય એટલે કે પાછળ એસ લગાડવાથી થાય છે. તો આ એના સિવાયના જે નિયમો છે એ નિયમો લાગુ પડતા ન હોય ત્યાં આપણે પ્રત્યય એસ લગાડવાનો છે. એના એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપેલા છે. કાઇટ, તો પ્રત્યય આપણે એસ લગાડશું, KITES, કાઇટ્સ. બુક, હવે એક કરતાં વધારે બુકની વાત આવે ત્યાં એનું બહુવચન થઈ જશે બુક્સ, તો ત્યારે આપણે પ્રત્યય એસ લગાડશું. એ જ રીતે ગર્લ્સ અને બર્ડનું બહુવચન થઈ જશે બર્ડ્સ, પ્રત્યય એસ લાગશે. આ હતો આપણો બહુવચન કરવા માટેનો પ્રથમ નિયમ. હવે આપણે બીજા નિયમ તરફ આગળ વધવાનું છે. તો બીજો નિયમ તમને આપેલો છે, જે શબ્દને અંતે, આ ધ્યાનથી સાંભળજો, આ નિયમ તમારે યાદ રાખવો પડશે. જે શબ્દને અંતે એસ, SS, SH, CH, X કે O આવતું હોય, જે સ્પેલિંગ જોવાનું છે. આર્ટિકલમાં જે રીતે આપણે સ્પેલિંગની આગળ પહેલો અક્ષર જોતા હતા, બહુવચનમાં આપણે પાછળનો અક્ષર જોવાનો છે. જે શબ્દને અંતે S, SS, SH, CH, X કે O આવતું હોય, તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે આપણે પાછળ ES લગાડવાનો છે. આ પહેલા નિયમમાં આપણે પ્રત્યય એસ લગાડતા હતા, જ્યારે બીજા નિયમમાં પ્રત્યય ES લગાડવાનો છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. બસ, તો આનો આપણે છેલ્લો અક્ષર જોવાનો છે એસ. તો નિયમ પ્રમાણે એસ છેલ્લો અક્ષર હોય ત્યારે આપણે પ્રત્યય શું લગાડવાનું છે? ES. તો એનું બહુવચન થઈ જશે BUSES, બસીસ. એ જ રીતે ડીશ છે, છેલ્લા બે અક્ષર SH, નિયમ પ્રમાણે SH આવે છે, તો એની પ્રત્યય આપણે લગાડશું ES. તો એનું બહુવચન થઈ જશે ડીશીશ. એ જ રીતે ગ્લાસ, બેન્ચ અને બોક્સ, એના પાછળના અક્ષર પણ આપણા નિયમ પ્રમાણે હોવાથી એમાં આપણે પ્રત્યય ES લગાડશું. ગ્લાસીસ, બેન્ચની પાછળ પણ ES,
બેન્ચીસ અને બોક્સીસ. તો હવે આપણે ત્રીજો નિયમ શીખવાનો છે. જે શબ્દને અંતે એફ, ધ્યાનથી સાંભળજો, જે શબ્દને અંતે એફ કે FE આવતો હોય તો તે શબ્દમાં આપણે એફ કે FEની જગ્યાએ VES મૂકવાનો છે. એફ અને FE સ્પેલિંગમાંથી દૂર જ કરવાનો છે. એફ અને FE રાખવાનો નથી, એ દૂર કરી અને પછી આપણે VES મૂકવાનો છે, જેથી એ સ્પેલિંગનું બહુવચન થઈ શકે. તમને આ એક્ઝામ્પલ આપેલું છે લીફ, તો એનો છેલ્લો અક્ષર જોઈએ આપણે એફ છે. તો નિયમ પ્રમાણે એફ કે FE આવતો હોય તો આપણે એને દૂર કરવાનો છે અને એની જગ્યાએ VES લખવાનો છે. તો આપણે લખીએ એનું બહુવચન LEAVES. અહીંયા ધ્યાન આપજો, મેં VES મૂકેલો છે અને એફ છે એ દૂર કરેલો છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ, કાફ. પાછળ એફ છે તો એફ દૂર થઈ જશે અને એની જગ્યાએ લાગશે VES, CALVES. એ જ રીતે વાઇફમાં પાછળ FE આવે છે અને લાઈફમાં પણ પાછળ FE આવે છે, તો FE આપણે દૂર કરી અને ત્યાં પણ લગાડશું VES. તો હવે 1 થી 3 નિયમ આપણા પૂરા થઈ ગયા છે. હવે આપણે ચોથા નિયમ ઉપર આગળ વધવાનું છે. જે શબ્દને અંતે વાય આવતો હોય અને વાયની પહેલાં, આ ખાસ ધ્યાન આપજો, 2 નિયમ એક સરખા છે એટલે એમાં ભૂલ પડી શકે છે. છેલ્લે અક્ષર વાય આવતો હોય અને વાયની પહેલાં AEIOU સિવાયના વ્યંજન આવતા હોય. આપણને ખ્યાલ જ છે, આગળના ટોપિકમાં શીખી ગયા કે AEIOUનો સમાવેશ સ્વરમાં કરવામાં આવે છે, તો એના સિવાયના અક્ષર એટલે કે વ્યંજન હોવા જોઈએ. છેલ્લો અક્ષર તો ફરજિયાત વાય જ છે, એની આગળનો અક્ષર વ્યંજન હોય તો આપણે વાયની જગ્યાએ IES મૂકવું જોઈએ, જેથી શબ્દનું બહુવચન થાય. એના એક્ઝામ્પલ મેં આપેલા છે, અ બેબી. તો નિયમ પ્રમાણે ચેક કરવાનું છે, છેલ્લો અક્ષર વાય છે, હા છેલ્લો અક્ષર વાય છે, અને એની આગળનો અક્ષર આપણે ચેક કરવાનો છે આ. તો એ વ્યંજન છે એટલે કે AEIOU સિવાયનો કોઈ પણ અક્ષર એટલે કે બી વ્યંજન છે, તો આપણે વાયની જગ્યાએ IES મૂકવાનું છે. આમાં પણ આગળની જેમ વાય રહેવા દેવાનો નથી, એ દૂર કરવાનો છે અને વાયની જગ્યાએ IES કરવાનો છે. તો એનું બહુવચન કઈ રીતે થશે? BABIES. વાય દૂર કરી અને IES પ્રત્યય લગાડ્યો. એ જ રીતે સિટી અને ફ્લાયમાં CITIES, IES પ્રત્યય લગાડવાનો અને ફ્લાયમાં પણ વાય દૂર કરી અને IES, FLIES. હવે આપણે 5મા નિયમ તરફ આગળ વધીએ. જે શબ્દને અંતે, જો આગળના નિયમમાં પણ વાય હતો, આમાં પણ એ જ છે કે જે શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાં AEIOU હોવા જોઈએ એટલે કે સ્વર આવતો હોય, ત્યારે આપણે શું કરવાનું છે? આ સાવ ઇઝી નિયમ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર ખાલી પ્રત્યય એસ લગાડવાનો છે. તો એના એક્ઝામ્પલ આપેલા છે, જો મેં ડે, DAY, ડે એટલે દિવસ, તો એમાં છેલ્લો અક્ષર વાય છે અને એની આગળનો એ કે જેનો સમાવેશ સ્વરમાં થાય છે, તો આપણે પ્રત્યય ખાલી એસ જ લગાડવાનો છે, DAYS. એ જ રીતે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ મંકીનું, MONKEY, તો છેલ્લો અક્ષર વાય છે, એની આગળનો અક્ષર ઈ એટલે કે એ સ્વર છે, તો આપણે કોઈ પણ ફેરફાર કર્યા વગર પાછળ માત્ર એસ લગાડવાનો છે, મંકીસ. હવે છેલ્લા 2 નિયમ, આ 7 નિયમ છે એ તમારે ક્રમશઃ યાદ રાખવા પડશે. તો હવે 6થો નિયમ જોઈએ કે કેટલાક અનિયમિત રૂપો, જે રીતે ભૂતકાળના અનિયમિત રૂપો છે એ રીતે બહુવચનના પણ કેટલાક અનિયમિત રૂપો છે કે જે આપણે યાદ કરવા પડે, એનો કોઈ નિયમ નથી, બરાબર. તો એ અનિયમિત રૂપો હોય આપણે યાદ રાખવા પડે, જેમ કે મેન, MAN, તો એમાં પાછળ એસ પણ પ્રત્યય નો લાગે અને ES પણ ન લાગે, તો શું કરવાનું? એનું આખું રૂપ એટલે કે આખો સ્પેલિંગ જ બદલી જશે, MEN, મેન. મેનનું બહુવચનમાં એ નીકળી અને ઈ થઈ જશે, MEN. એ જ રીતે વુમેન, તો એમાં પણ ઈ થઈ જશે, વુમેન. આ અનિયમિત રૂપો છે, આના કોઈ પણ જાતના નિયમ નથી, આપણે ખાસ કરીને યાદ જ રાખવા પડે, બરાબર. એ જ રીતે છે ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું બહુવચન ચાઇલ્ડ્સ ન લખી શકીએ, પાછળ SKES ન લાગે, એનું રૂપ જ ફરી જાય, થઈ જાય ચિલ્ડ્રન.
અને એ જ રીતે માઉસમાં પણ એમ જ આવશે, માઉસનું થઈ જશે માઇસ. આ રીતે આના હજી પણ ઘણા એક્ઝામ્પલ છે જે તમે જોઈ શકો, જે અનિયમિત રૂપમાં આવે છે. કોઈ પણ જાતનો નિયમ લાગુ ન પડતો હોય તો એવા અનિયમિત રૂપો તમારે યાદ જ રાખવા પડે. અને હવે છેલ્લો નિયમ, અમુક બહુવચનના રૂપો છે જે બદલાતા નથી. જાણે કે એક વચનમાં આપણે રાખ્યું હોય તો એનું બહુવચન રૂપ છે એ જ થાય છે, કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. એવા માત્ર 2 જ સ્પેલિંગ છે, એ તો યાદ રાખવા સરળ છે. એક શીપ અને ફિશ. શીપનું બહુવચન કરતી વખતે સ્પેલિંગમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવાનો. શીપનું બહુવચન શીપ અને અ ફિશ, ફિશનું બહુવચન થઈ જશે ફિશ. માત્ર એ છે એ નીકળી જશે આર્ટિકલ, બાકી એનો કોઈ પણ નિયમનો ફેરફાર થતો નથી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.